are doing well. See, previously આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરી તો કે ફંક્શન્સ એઝ વેલ એઝ ક્રેડિટ કંટ્રોલ, પછી ક્રેડિટ કંટ્રોલના મેઝર્સ કે જેની અંદર ક્વોન્ટિટેટિવ, રિપોલિટેટિવ એઝ વેલ એઝ ક્વોન્ટિટેટિવની અંદર બેંક રેટ પોલિસી, ઓપન માર્કેટ ઓપરેશન્સ એન્ડ કેશ રિઝર્વ રેશિયો. બહુ ઇનફ અને બહુ જે છે એ ઇનડેપ્થ આપણે આ વસ્તુ ડિસ્કસ કરેલી છે. આ બધી વસ્તુ તમે માર્કેટની અંદર અત્યારે લાઈવ પણ જોઈ શકો છો, બરાબર. આ કોઈ એવી વસ્તુ નથી કે તમે જેનામાં સ્ટડી કરો છો કે કોઈના મગજની ઇમેજનરી ડેવલપ્ડ થિયરીઝ છે એવું કાંઈ નથી. See, you can see all those functions of bank or all those functions of reserve bank in practical world also. અને ખાલી આપણી જ કન્ટ્રીની નહીં, તમે દરેક કન્ટ્રીની સેન્ટ્રલ બેંક જે છે એના આવા ફંક્શન્સ જે છે એને જોઈ શકો છો, બરાબર. પ્રીવિયસલી આપણે બેંક રેટ પોલિસી એઝ વેલ એઝ સીઆરઆર અને ઓપન માર્કેટ પોલિસીને ડિસ્કસ કરેલું. રેપો રેટ આપણે ડિસ્કસ કરતા હતા. હવે એક વસ્તુ હું તમને કહું કે વોટ ઇઝ ધી રોલ ઓફ રેપો રેટ, અથવા તો શું માની લઈએ કે શું ઇમ્પોર્ટન્સ છે રેપો રેટનું. તમને એવું ક્વેશ્ચન થાય ને કે મેડમ આપણે શું તમારે રેપો રેટ ભણીએ છીએ, અથવા તો રિવર્સ રેપો રેટ કે પછી સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો શું કામ ભણીએ છીએ. તો એક વસ્તુ હું તમને કહી દઉં કે રેપો રેટ જે છે ને એનું ઇમ્પોર્ટન્સ શું કામ આટલું બધું છે, કેમ કે એ ઇનિશિયલ રેટ છે. બેંક રેટ જેમ છે ને એ જ રીતનો રેપો રેટ છે, પણ રેપો રેટનું ઇમ્પોર્ટન્સ શું કામ વધારે છે ધેન કમ્પેરિઝન ટુ બેંક રેટ. તમે કેમ બેંક રેટનું નામ આટલું નથી સાંભળેલું અને રેપો રેટનું નામ સાંભળેલું હશે? શું કામ આનું ઇમ્પોર્ટન્સ છે? કેમ કે કોમર્શિયલ બેંક છે ને ક્યારેય એવી રીતે પડચામાં ન હતી કે એવા ક્રાઇસિસમાં તો ક્યારેય ન હોય કે એના ટર્મ લોન્સ કે લોંગ ટર્મ લેન્ડિંગ કરવું પડે કે જેમાં બેંક રેટનો કાંઈ રોલ આવે. તો ક્યાં કોનો વધારે પડતો રોલ હશે? કે જ્યારે બી આવી ક્રાઇસિસ ફેસ થાય ને એ લોકો નાનું નાનું જે છે ને એ એક્ટિવિટી કરે. આપણે કેવી રીતે કે બેંક જે કાંઈ પણ બિલ્સ છે ને એ આપી દે રિઝર્વ બેંકને, ઓર એલ્સ પ્રોમિસરી નોટ્સ, ઇટ કેન બી બોન્ડ્સ ઓર ઇટ કેન બી ડિબેન્ચર્સ ઇવન, બરાબર. તો એ આવી રીતે સિક્યુરિટી અને બોન્ડ જે છે એ આરબીઆઈને આપીને એની પાસેથી લેન્ડિંગ કરાવડાવી વિથ ધી હેલ્પ ઓફ રેપો રેટ. અત્યારે કરંટ રેપો રેટ જે છે એ 4% છે. એટલે કેવું હતું કે અત્યારે માની લો કે હું આરબીઆઈ પાસે જાઉં છું અને કોઈ પણ પ્રકારના બિલ્સ જે છે એને હું સિમ્પલી કરાવડાવું છું ડિસ્કાઉન્ટ, અને પછી એની પાસેથી લેન્ડિંગ લઉં છું તો અત્યારે મને 4% ઇન્ટરેસ્ટ રેટ લાગશે. ફાઇન, જેટલા પણ ટર્મ્સ હશે એના માટે, બરાબર. એટલે 2 મહિના, 3 મહિના, અમે 90 ડેઝના કરાવ્યા છે, 60 ડેઝના કરાવ્યા છે. ઇટ કેન બી ઓફ 1 year, ઇટ કેન બી ઓફ 6 months, 120 days. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ આર ધી અબાઉટ રેપો રેટ. ફાઇન. નેક્સ્ટ તમને કન્સેપ્ટ આપણે છે રિવર્સ રેપો રેટ. જેમ રેપો રેટનો મિનિંગ થાય ને કે જે રેટે આરબીઆઈ કોમર્શિયલ બેંકને લોન આપે, એમ રિવર્સ રેપો રેટનો મિનિંગ થાય કે જે રેટે કોમર્શિયલ બેંક આરબીઆઈને પૈસા આપે. તમને એવું લાગશે કે મેડમ આવું તો થોડી હોય મેડમ, કાંઈ કે કાંઈ કોમર્શિયલ બેંક થોડી આરબીઆઈને પૈસા આપે, આરબીઆઈને થોડી જરૂર પડે પૈસાની. પડે જ ને, શું કામ ન પડે? કેમ? આરબીઆઈ પાસે લેટ્સ ઓફ કરોડ્સ ઓફ રૂપીસ હોય જ એવું જરૂરી છે? ના, બરાબર. તો ઘણી વખત એવું હોય કે કોમર્શિયલ બેંક્સ પણ આરબીઆઈને લેન્ડિંગ કરે છે. નો ડાઉટ લોનના પ્રમાણે ન હોય અને લોનના ફોર્મેટની અંદર પણ ન હોય. તો કયા ફોર્મેટમાં હોય? તો કે ડિપોઝિટના ફોર્મેટમાં હોય, બરાબર. તમને એવું લાગતું હશે કે મેડમ સાચે લોન લે આરબીઆઈ? ન લે ને, તમારી વાત સાવ સાચી છે, આરબીઆઈ લોન ન લે. તો શું હોય તો કે કોમર્શિયલ બેંક જેવી રીતે આપણે કેમ એક્સ્ટ્રા સેવિંગ્સ પડ્યું હોય અને કોઈ કોમર્શિયલ બેંકની અંદર પૈસા મૂકીએ તો બેંક આપણને ડિપોઝિટ ઉપર વ્યાજ આપે. આ વસ્તુ આપણને ખબર છે? તો કે હા. તો સેમ વેથી જેવી રીતે કોમર્શિયલ બેંક પાસે એક્સેસ મની હોય ને, એક્સ્ટ્રા પૈસા હોય ને, એ કોમર્શિયલ બેંક જે છે ને એ આરબીઆઈને આપે, જેના બદલે આરબીઆઈ એ ડિપોઝિટ ઉપર એને ઇન્ટરેસ્ટ આપશે અને એ ડિપોઝિટ ઉપરનો વ્યાજ દેટ ઇઝ નોન એઝ ધી રિવર્સ રેપો રેટ, બરાબર. એને રિવર્સ રેપો રેટ કહેવાય છે. હવે આની અંદર આપણે જોઈએ કે આમાં આપણને શું કીધેલું છે તો કે ઇટ ઇઝ ધી ઇન્ટરેસ્ટ રેટ that offered by Reserve Bank of India to the banks who deposit into their current accounts, બરાબર. કરંટ કંપની અંદર હું જે કંઈ પણ ડિપોઝિટ રાખું એના બદલે મને પૈસા આપે. ફાઇન, ધેટ ઇઝ નોન એઝ ધી રિવર્સ રેપો રેટ. સી શું કહે છે? વેન બેંક જનરેટ્સ એક્સેસ ફંડ, જ્યારે ક્યારે એવું થાય કે બેંકની પાસે એક્સેસ ડિપોઝિટ આવી છે, અથવા તો એવું ક્યારેક બનતું હોય કે જે સી મેં તમને પ્રીવિયસલી નામ કીધું કે આપણે એનપીએ હોય કે
ક્યારેક એવું બનતું કે લોકો પાસે પૈસા ના હોય તાત્કાલિક, પણ એ ન દીધા હોય પૈસા, પછી પૈસા આવે અને એને એમ મન થાય કે મારે બેંકને પૈસા દેવા છે, તો કોમર્શિયલ બેંકની અંદર એનપીએની જે કાંઈ પણ રેવન્યુ હોય એ જનરેટ થતી હોય. હવે એનપીએની આ રેવન્યુ જનરેટ થાય છે, તો એ રેવન્યુ કોમર્શિયલ બેંક પાસે તો એક્સેસ ફંડ જ કહેવાય કે હા. તો કોમર્શિયલ બેંક એ એક્સેસ ફંડને ક્યાં દેશે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર આપી દેશે. બરાબર, એટલે કે પોતાના ખાતામાં, જેમ કે કેમ આપણે આપણા ખાતામાં મયુરી, મારા નામનું ખાતું હોય તો મયુરી નામનું ખાતું છે મારા બેંકની અંદર, મયુરી શુક્લા નામનું, તો મારા ખાતામાં કેમ હું પૈસા નાખતી હોય સેવિંગ્સ એકાઉન્ટમાં, સેમ એ જ વ્યક્તિ એસબીઆઈ બેંકનું એકાઉન્ટ હશે અને એસબીઆઈ બેંકના અકાઉન્ટની અંદર જે કોઈ પણ કોમર્શિયલ બેંક છે એ પૈસા નાખશે. ધીસ ઇઝ ધી રિયલી નોર્મલ થિંગ, અને આવું દરેક બેંકની અંદર કરવામાં આવતું જ હોય છે એક્સેસ ફંડના કેસમાં. રાઈટ, હવે એ શું કહે છે કે વિચ ઇઝ ધી સેફર લેન્ડિંગ ધેન ધી અકાઉન્ટ હોલ્ડર્સ એન્ડ અધર કંપનીઝ. એટલે કે આપણે શું કામ આને સેફર લેન્ડિંગ કહી શકીએ? હકીકતમાં તો આરબીઆઈને આપણે પૈસા લેન્ડ જ કર્યા ને, જેના બદલામાં આપણે ઇન્ટરેસ્ટ ચાર્જ કરીએ છીએ. તો કેવા શું માંગે છે કે આ લેન્ડિંગ જે છે ને સેફર લેન્ડિંગ છે, એટલે કે સેફ વેની અંદર લેન્ડિંગ છે. શું કામ? ધેન ધી અકાઉન્ટ હોલ્ડર્સ એન્ડ અધર કંપનીઝ, તો કે કંપનીને તમે આપો છો તો એનપીએમાં કન્વર્ટ થઈ જાય, કોઈ ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર્સને તમે આપો છો તો એનપીએમાં કન્વર્ટ થઈ જાય, પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્યારે એનપીએની અંદર કન્વર્ટ થાય નહીં. બરાબર, ધેટ્સ વાય ઇટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે ભાઈ રિવર્સ રેપો રેટ એટલે કે કોમર્શિયલ બેંક જે છે એ લેન્ડિંગનું કામ કરે છે વિથ ધી હેલ્પ ઓર લેન્ડિંગ ટુ ધી આરબીઆઈ. બરાબર, આરબીઆઈને લેન્ડિંગનું કામ કરે છે. અત્યારે કરંટ રિવર્સ રેપો રેટ જે છે એ 3.35% છે. બરાબર, 3.35 એટલે કે 3.35%, જેને કહી શકો તમે, એટલો રિવર્સ રેપો રેટ છે. ચાલો એક વસ્તુ તમને બહુ ઇફેક્ટિવ વેની અંદર કહી દઉં કે બંને વચ્ચેનો ડિફરન્સ શું છે. એક વસ્તુ કે રેપો રેટ હંમેશા રિવર્સ રેપો રેટ કરતાં વધારે હોય છે. રેપો રેટ હંમેશા રિવર્સ રેપો રેટ કરતાં વધારે હોય છે. ઇટ મીન્સ કે જ્યારે પણ રેપો રેટ ઘટાડવામાં આવે ને ત્યારે રિવર્સ રેપો રેટની અંદર ઘટાડો કરવામાં આવે છે. કારણ કે રેપો રેટ ક્યારેય રિવર્સ રેપો રેટ જેટલો સિમિલર ન હોઈ શકે, બરાબર, અથવા તો એના કરતાં વધારે ના હોઈ શકે. તો દરેક મેનરની અંદર તમે જોવા જાઓ તો રેપો રેટ હંમેશા રિવર્સ રેપો રેટ કરતાં વધારે હોય છે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ, શું કારણ છે આની પાછળનું? તો સી રેપો રેટ જ્યારે વધારે હોય ને ત્યારે વધારે જે છે ને એ વ્યાજ રિઝર્વ બેંકને મળે, તો રિઝર્વ બેંક જે છે એ વધારે મળતા વ્યાજનું યુટિલાઇઝેશન કરી શકે. બીજી જે છે એ ગવર્મેન્ટને આસિસ્ટન્સ પ્રોવાઈડ કરવામાં, એટલે કે ગવર્મેન્ટની બીજી સ્કીમ્સ જે છે એને આસિસ્ટન્સ પ્રોવાઈડ કરવામાં. બટ વેનેવર જ્યારે પણ ક્યારે રિવર્સ રેપો રેટ જે છે એ હકીકતમાં છે શું? તો કે બેંકે આપવા પડતા પૈસા ઇન ટર્મ્સ ઓફ ઇન્ટરેસ્ટ રેટ. તો બેંક ઇન્ટરેસ્ટ રેટના ટર્મ્સમાં પૈસા આપી દે તો રિઝર્વ બેંક પાસે એટલા પૈસા ઘટી જાય, અને જો સેન્ટ્રલ બેંક પાસે લિક્વિડિટી ઘટી જાય તો ઇટ ઇઝ નોટ ગુડ થિંગ. સો that is the reason behind this કે રિવર્સ રેપો રેટ હંમેશા ઓછો હોય છે, રેપો રેટ હંમેશા વધારે હોય છે. બીજી એક વસ્તુ, બંને રેટ રિવર્સ રેપો રેટ ઓર રેપો રેટ બંને જે વસ્તુ છે એ અલગ અલગ મેનરની અંદર કામકાજ કરે છે. બરાબર, રેપો રેટનું કામકાજ શું છે? તો કે હકીકતમાં ફાઇનાન્શિયલ ક્રાઇસિસની અંદર લેન્ડિંગ કરવાનું. જ્યારે રિવર્સ રેપો રેટનું કામકાજ શું છે? તો કે સિમ્પલેસ્ટ મેનરની અંદર આરબીઆઈની અંદર પૈસા ડિપોઝિટ કરવાનું. હવે એક વસ્તુ તમને રિવર્સ રેપો રેટનો કેસ કહી દઉં કે દરેક વખતે એવું ન હોય કે ડિપોઝિટના ટર્મ્સમાં જ આપવામાં આવતા હોય, ક્યારેક એવું પણ હોય કે ખરેખર આરબીઆઈને પૈસાની જરૂર હોય. બરાબર, ખરેખર આરબીઆઈની પૈસાની જરૂર હોય તો એ કેસની અંદર આપે, કોમર્શિયલ બેંક આપે. શું કામ? કેમ કે જેમ આરબીઆઈ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર બાઇંગ સેલિંગ કરતી હોય ને કોમર્શિયલ બેંક એ કરે છે. બરાબર, એટલે શું? તો કે જેમ આરબીઆઈ જે છે એ બાઇંગ સેલિંગ કરતી હોય ને, મેં તમને કીધું એમ ડોલરનું બાઇંગ સેલિંગ કરે, યુરોનું બાઇંગ સેલિંગ કરે, પાઉન્ડનું બાઇંગ સેલિંગ કરે, એવી જ રીતે કોમર્શિયલ બેંક કરતી હોય, ભલે આ કસ્ટમર્સ થ્રુ કરતી હોય પણ કરે છે. તો જ્યારે બી એને લેન્ડિંગ જરૂરિયાત પડે ને ત્યારે કોમર્શિયલ બેંક્સ આપે આરબીઆઈને લેન્ડિંગ, પૈસા પ્રોવાઈડ કરે. ધીસ ઇઝ ધી રિયલી નોર્મલ થિંગ. નોર્મલી આ વસ્તુ દરેક જગ્યાએ તમને જોવા મળશે છે. બરાબર, કોઈ બી કન્ટ્રીની અંદર તમે જાઓ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ રેપો રેટ એન્ડ રિવર્સ રેપો રેટ. સી નેક્સ્ટ તમારો પાર્ટ છે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. જેમ સીઆરઆર હતું ને કેશ રિઝર્વ રેશિયો, એ જ રીતનું આ એસએલઆર પણ છે, એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો પણ છે, જેની અંદર
કરવાનું શું હોય તો મેં તમને આની પહેલા આપણે કોમર્શિયલ બેંક સમજતા ત્યારે મેં તમને એક એક્ઝામ્પલ આપેલું કે ભાઈ આપણા નોર્મલ બિઝનેસની અંદર જેવી રીતે જનરલ રિઝર્વ હોય ને એવી જ રીતે એસએલઆર જે છે ને એ કોમર્શિયલ બેંકની જનરલ રિઝર્વ છે. શું કામ? કેમ કે કોમર્શિયલ બેંકે લેન્ડિંગ કરવા માટે છે ને અમુક પૈસા પોતાની પાસે રાખવા પડે એઝ અ પાર્ટ ઓફ ધ રિઝર્વ. જેમ કે નોર્મલ બિઝનેસ હોય, તમને એક એક્ઝામ્પલ આપું, જેમ કે નોર્મલ બિઝનેસ હોય અને બિઝનેસની અંદર આપણે જનરલ રિઝર્વ રાખીએ છીએ, જ્યારે પણ આપણે ક્યારેક એક્સપેન્સીસની અંદર જરૂરિયાત પડે તો એમાંથી પૈસા કાઢવા માટે, ઓર કન્ટિન્જન્સીની અંદર જરૂરિયાત પડે તો એમાંથી પૈસા કાઢવા માટે. તો સિમિલર વેની અંદર કોમર્શિયલ બેંકે પણ એસએલઆર રાખવાની હોય, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રિઝર્વ જેને કહી શકાય, અથવા તો એસએલઆર સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો કે રિઝર્વ રેશિયો. એ શું કામ રાખવી પડે? પહેલી વસ્તુ એક તમને સમજાવી દઉં, સ્ટેચ્યુટરી એટલે લીગાલિટી અને લિક્વિડિટી એટલે એટલો પૈસા રાખવાના, બરાબર, રિઝર્વ તરીકે લિક્વિડિટી રાખી દેવાની. રાઈટ? સો that's why it is known as the statutory liquidity ratio. Let us see what they are trying to say and what they want to convey to us. Fine? Under this method, the commercial banks will have to maintain a minimum holdings of short-term government securities and other liquid assets in addition to cash reserve. કેશ રિઝર્વના એડિશનમાં કે છે, એટલે કેશ રિઝર્વ તો રાખી જ છે આપણે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે કેશ રિઝર્વ તો આપણી પડી જ છે. એના સિવાય ગવર્મેન્ટ સિક્યોરિટીના પાર્ટ તરીકે અથવા તો અમુક લિક્વિડિટી અસેટના પાર્ટ તરીકે રિઝર્વ આપણે આપણી પાસે રાખવાની. એટલે કેવું તો કે તમને કેમ પહેલાં મેં પ્રીવિયસલી બિલ્સ ઓફ એક્સચેન્જ સમજાવ્યા કે જે આરબીઆઈ બાય કરીને છે, એમાં બિલ્સ ઓફ એક્સચેન્જ અમુક રાખવાના અને અમુક પ્રાઇમરી ડિપોઝિટમાંથી પૈસા રાખવાના. આ બધી વસ્તુ રિઝર્વ તરીકે મેન્ટેન રાખવાની, એટલે બેનો ટોટલ જેટલો થાય ને એના પર્સન્ટેજ જે છે એ રિઝર્વ તરીકે રાખવાનું, બરાબર, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રિઝર્વ તરીકે. હવે શું કહે છે તો કે ઇટ પ્રિવેન્ટ્સ કોમર્શિયલ બેંક્સ ટુ એક્સપાન્ડ ધેર લેન્ડિંગ. આનાથી સીધું સાધું ક્રેડિટ કંટ્રોલ થાય છે. શું કામ? કારણ કે જેટલી વધારે પડતી તમારી અસેટ ઓક્યુપાય થઈ જશે ને રિઝર્વમાં, આ લીગલી રાખવાની હોય, એટલે કે તમે તમારી રીતે વધઘટ ના કરી શકો અને આમાંથી ક્યારેય પૈસા કાઢી ન શકો, જેમ કેશ રિઝર્વમાંથી ન કાઢી શકો ને સેમ જ. તો લીગલ મેનરની અંદર તમે પૈસા રાખો છો અને આટલા પૈસા તો તમારે કમ્પલસરી રાખવાના છે. શું કામ? તો કે એક્સેસ લેન્ડિંગ જે છે ને એ કોમર્શિયલ બેંક ન કરી શકે ને એટલા માટે નેસેસરી છે આ વસ્તુ. આના સિવાય સ્ટેચ્યુટરી લિક્વિડિટી એટલા માટે રાખવામાં આવે કેમ કે તમે ઓપન માર્કેટ ઓપરેશન જે છે ને એની અંદર તમે છે ને વધારે પડતું બાઇંગ સેલિંગ ના કરી નાખો ને એટલા માટે. એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ તમે આપી ન દો એ પ્રપોર્શનમાંથી આરબીઆઈને, પછી એવું કાંઈ બને કે ભાઈ કોઈ બી વસ્તુ જે છે એમાં તમે આરબીઆઈને એ વસ્તુ જે છે સિક્યુરિટી જે છે એ રિવર્સ રેપો રેટે લેન્ડ ન કરીને, બરાબર. તો ધેટ્સ વાય આ વસ્તુને મેન્ટેન કરવામાં આવે છે. અત્યારે એસએલઆર જે છે કોમર્શિયલ બેંક માટે 18.50% અથવા તો 18.50% છે, બરાબર. હવે આખી જેટલી પણ જીસેક અને માની લો કે લિક્વિડ એસેટ છે ને એના પ્રપોર્શનેટ, એટલે કે એના આટલા 18%, 18.5% તમારે રાખવાના હોય છે. બહુ નોર્મલ એવી વસ્તુ છે, દરેક કોમર્શિયલ બેંક જે છે એ આ વસ્તુ કરતી જ હોય છે. એમાં કોઈ જે છે એ અલગ પ્રકારના ડિસ્કશનની જરૂરિયાત નથી. ધ થિંગ ઇઝ ધેટ કે આ તમામ વસ્તુ વેધર ઇટ ઇઝ ધી રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, બેંક રેટ પોલિસી, ઓપન માર્કેટ ઓપરેશન્સ કે પછી સીઆરએમ, તમામ વસ્તુ જે છે ને એ દરેક વસ્તુ જે છે એ ગમે સેન્ટ્રલ બેંક, વર્લ્ડની કોઈ પણ સેન્ટ્રલ બેંક લઈને ના કરતી જ હોય. ના નોર્મલ ફંક્શન છે ક્રેડિટ કંટ્રોલ માટેના. કેમ કે જ્યારે તમે ક્રેડિટ કંટ્રોલ નથી કરતા એટલે માર્કેટમાં કાં તો હાઇપર ઇન્ફ્લેશન કાં ડિપ્રેશનમાં આવી જાય ઇકોનોમી, જે સારી વસ્તુ નથી, બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અહીંયા તમારું આખું યુનિટ 2 પૂરું થાય છે, જેની અંદર આપણે ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમની અંદર કોમર્શિયલ બેંક, નોન પરફોર્મિંગ અસેટ, ક્રેડિટ ક્રિએશન અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ 4 ચેપ્ટર જે છે ડિસ્કસ કરેલા છે. ફાઇન. 4 ચેપ્ટરની અંદર તમે જેટલી પણ વસ્તુ ભણીને તમને પ્રેક્ટિકલ માર્કેટની અંદર જોવા મળશે. સો યુ કેન એનાલાઇઝ ઇટ વિથ યોર ગૂગલ એલિમેન્ટ ઓર વિથ યોર ગૂગલ ફંક્શન ઇન યોર મોબાઈલ ફોન. ફાઇન. તમે મોબાઈલ ફોનની અંદર ગૂગલની અંદર આ તમામ વસ્તુ જે છે એ નાખીને જોઈ શકો છો. જેટલા પણ કરંટ ડેટા સ્ટડી કર્યા છે એ મે 2020ના છે, બરાબર. એટલે હમણાં જ રિસન્ટલી જ 2 મહિના પહેલાંનો ડેટા છે, જ્યારે 2 મહિના પહેલાં મિટિંગ થઈ હશે ત્યારે. હવે નેક્સ્ટ મિટિંગ અત્યારે થશે આફ્ટર 2 મંથ, ઓકે, ઓગસ્ટની અંદર. ફાઇન. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કમિંગ સેશન્સની અંદર વી વિલ ડિસ્કસ કેન્સિયન થિયરી 1 એન્ડ કેન્સિયન થિયરી 2.
એટલે કે તમારું યુનિટ 3 અને તમારું યુનિટ 4, બરાબર. એમાં બી તમને હું ઘણી બધી એવી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહીશ કે તમારો જો બિઝનેસ હોય તો એને તમે એના થ્રુ એનાલાઇઝ કરી શકો, રાઈટ. ઇફ યોર ફાધર ઇઝ રનિંગ બિઝનેસ, તમારા પપ્પા બિઝનેસ ચલાવતા હોય, તમે કદાચ એમાં તમારું કોઈ કન્ટ્રીબ્યુશન નથી, બટ તમે એ થિયરીઝને લઈ અને તમે તમારા બિઝનેસને એનાલાઇઝ કરી શકશો. સો ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમારા કોર્સ કન્ટેન્ટની અંદર છે. વી વિલ સ્ટડી these things in the coming sessions, right. અત્યારે આરબીઆઈ માટે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એઝ વેલ એઝ યુનિટ 2 માટે અહીંયા સુધી રાખીએ, બરાબર. યુનિટ 2 કમ્પ્લીટ થયું છે. સો થેન્ક યુ સો મચ.